ના લેવા અને વ્યાજ લેવું જ પછી હું કેસ કરવા જો ભાઈ નહીં દેવા પૈસા ભાઈ લે ને સાહેબ મારું વ્યાજ ખાધું 5 વર્ષનું લે શું ખાધું એ તો ભાઈ મારે લખાવું ને તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. મોર્નિંગ થઈ ગઈ અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને ખાવા બેસી ગયા છે. તો ખાવામાં છે બાજરીનો રોટલો, ચા, દૂધ, ગાંઠિયાનું શાક અને સાઈડમાં નાના નાના ભૂંગળા. એકદમ ખાઈ પીને રેડી થઈ ગઈએ અને જઈએ ઓફિસે. આજે ઓફિસે કંઈ કામ નહીં પણ સન્ડે છે તો દોસ્તો વગેરે આવશે, મોજ કરશું, મજા કરશું. તો આજે સન્ડે છે તો તમે પણ મોજ કરજો. એટલે તમારે તો સોમવાર જોવાનું નહીં યાર, અમે મોજ કરશું. યા ચલો લેટ્સ ગો બડી. ખાવાનું બાકી તો આવી જાઓ ને મારા વાલા. લોકેશન મોકલો, કોઈ વાંધો નહીં, મોકલી દો. મોઢામાં પાણી આવે ખાધું નહીં એટલે. શાક ખાવું નહીં બેટા, ખાલી ભૂંગળા જ ખવાય. શાક ખાવું, ચા દૂધ પીવું, ખાલી પાપડ જ ખાવાય. તો મને તો દે, ઓલું મને દે. તો ચાદુ જ પીધું લા કે નહીં પીવું? પીવું એ બા આને ચાદુ જ આપો. ના ના નહીં, ચાદુ જ પીવું પડે ભાઈ. હવે બાબા દુલ્હન ચાદુ જ આપો. એ પણ મારે ખાવાનું ક્યાં લઈને ભાગે બધું લે. અને ઊંધો કેમ ફરીને બેસી ગયો ભાઈ તું? ઊંધો ફરીને કેમ બેસી ગયો ભાઈ? હે સીધો ફર, સીધો ફર, તું સીધો ફરી જા. એટલે જો હરામી કેટલો હોય. ઓય સીધો ફર, મારી સામું ફરી જા. એટલે વિડીયોમાં લઉં ને એટલે નહીં આવું તાર વિડીયોમાં. તાર વિડીયોમાં નહીં આવું, તાર વિડીયોમાં નહીં આવું. હા કે ના? તાર વિડીયો નહીં આવું? નહીં આવું ને? ચાલ હાલ તો બસ આજ પછી તને વિડીયો નહીં લઉં હો ને. ઓકે એ ખાવામાં ધ્યાન પછી દે, પેલા મારી વાતોમાં ધ્યાન દે ભૂકડા. તને કહું તને નહીં આવું ને વિડીયો. આજ પછી તને વિડીયો નહીં લઉં. ઓકે ચાલ આજથી તું મારો ભત્રીજો નહીં, હું તારો કાકો નહીં. ચાલ બાય બાય, ટેક કેર. આપણો સંબંધ અહીંયા ઉડી જતો. તું મારા વિડીયોમાં ના આવે, તું મારો ભત્રીજો છે એનો. ઓકે તને કહું આપણે આવજો ફરી જાય. આપણે ઓય આવજો બધું ખાવાનું. આપણે તને કહું એ મીઠા લે આમ જો આંકોર 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 મારે આમ જો રામી. કોઈ વાંધો નહીં મારા ભાઈ, તું બોલ્યો મને સારું લાગ્યું. પણ આ કેટલા બધા માણસો, તું મારી કેટલી બધી આબરૂ કાઢી નાખી. થોડી ઘણી વધી છે જો, કાકા બાકા બધા આપી દેવાના વ્યવહારે તને દૂધે દોઈને આપવાના 15,000. હા જો ભાઈ માવું મિતુલભાઈ બસ 5 વર્ષ વ્યાજ ગણો તો મૂડી તો ક્યાં નહીં આવી. એટલે ભાઈ ભાઈ બી તમે વ્યાજ લેશો ભાઈ? ઘરના ભાઈ નહીં વ્યાજ એટલે ના લેવા અને વ્યાજ લેવું જ પછી હું કેસ કરવા જો ભાઈ નહીં દેવા પૈસા ભાઈ લે ને સાહેબ મારું વ્યાજ ખાધું 5 વર્ષનું લે. શું ખાધું? એ તો ભાઈ મારે લખાવું ને, હું લખાવડે મેં તારું કઈ નહીં ખાધું, હવે તે મારું ખાધું હશે. એટલે મેં 15,000 સ્વીકારે મારા ભાઈ. તું માંગે હવે તું વ્યાજની વાત કરીશ ને તો પછી હું પોલીસ સ્ટેશન જતો હું રહીશ. તો ભૂલ્યા ખાતર જ છું એમાં, આવવાના તો છે જ નહીં. તો ભાઈ શું લ્યો ગણાય ગણાય કરે 15,000? તો તાર નથી જોતા એટલે જ મારે આપવા છે કે મારા ભાઈ કોઈનું જો આપણે રાખ્યું નથી. આવવાના તો છે નહીં. જો તું આવું વિચારતો હોય આશા નથી આવે તો ભાઈ જો ભાઈ. હા હું એનું નહીં ખાતું તમારે આ જેલ પૈસા આપતો એ આયા તો શું ના આયા તો શું લેવા ખાતર પૈસા કોઈને આલ્યા નહીં. એટલે દાદા એવું નથી, આની દાન જ સાચી છે. જે તમે એને ગમે તે માનતા હોય એના આમ કરી નાખતો હોય એ ભૂલવા ખાતર આલે, એ ભૂલવા ખાતર ખબર એક પાસા નહીં આવે અને અમે ત્યારે જ માંગી લાગણી થી આલે. આમ હારો હે પણ આમ હે હરામી. દુનિયા કેવું હે આમ હારો હે મારા ભાઈ. મેં તારું વખાણ કર્યા કે એ સમય મારો બહુ ખરાબ હતો ને એ સમય મારા ભાઈ મને 15,000 રૂપિયા આલ્યા હતા. આપણે આપવાના પાસા માંગતો પણ નથી એ રહ્યો.
એવું કે ભૂલવા ખાતર ભૂલવા નહીં, કોઈ બીના 15,000 બહુ મોટી વસ્તુ છે ભાઈ. અત્યારે 15,000માં શું થઈ જાય? મારે કીકા તને 15,000 દેવાના બસ મેં વ્લોગમાં, અને તારે વ્યાજ જોતું હોય તો મારા ભાઈ કંઈક ઊંધું થશે તો હું બરફ ફાવો ખાઈશ ને ચિઠ્ઠી લખીશ કે ભાઈ આ વ્યાજના પૈસા માંગે, તો કીકા 15 ના તારે બીજા 15 મને દેવા પડશે, કેસ પાસો લે. લાખને તું ચીટી જીતા आगे जिंदगी चिट्ठा कह रहा है नहीं. तो गाइस संडे है तो हम मौज कर रहे हैं सब घर वाले बैठ के. तो गाइस સલુને તો આવી ગયો હું, પણ આજે થોડો લોચો થઈ ગયો. અમારા રીતેશભાઈ આયા નથી, તો આ મારો ભાઈબંધ કરશે મારી દાઢી. ખાલી કટ મારવાની છે દોસ્ત, પૂણા હાથે નીચે ના ઉતારતો, શાંતિથી માર દે, આટલું જ લેવાનું છે. ઐશ્વર્યા રાય જેવો હાથ ફેરવીશ બસ. એ મને તારામાં વેમ પડે છે રે. જોયું ને કેવું નામ બોલ્યું, લાગે છે એવો. કોઈ વાંધો નહીં, આને બી ટ્રાય કરી લઈએ. ચલો લેટ્સ ગો બડી, દાઢી સેટ કરવા લેવે. હાલ મારા ભાઈ ચલ. મને એવું લાગે આ નવો નિશાળી, મને એવું કે અસ્ત્રાથી કટ મારું કે મશીનથી. હવે લોચો ના થાય ધારું છે બરાબર. પણ મારા ભાઈ તું ક્યાં ગાડાડી દે, મને તારા પર વિશ્વાસ નહીં આવતો યાર. તું નવો નિશાળી આવું કીધું તો ખરી ઐશ્વર્યા રાય જેવો હાથ ફેરવી, સીનો ગમતી હોય તો કેટરીના જેવો ફેરવી. છે ભાઈ શોખી. મારા ભાઈએ મસ્ત કટ મારી દીધો છે, રફ માર્યો હોય પણ સારો માર્યો હે. વાંધો આવશે નહીં, આજના દાડા નીકળી જશે. કાલ રીતેશભાઈ આવશે અને રીતેશભાઈ જોડે પાછો આવીને મરાઈ લઈશ. અત્યારે મારે એક જગ્યાએ જવાનું છે એટલે થેન્ક યુ મારા ભાઈ. ચલો મળીએ આ પછી હો બધું. ઓકે. તો ગાય સાંજ પડી ગઈ છે અને આજે છે સન્ડે, તો તમને ખબર જ છે. તો પણ હું ઓફિસે આવી ગયો કેમ કે થોડું કામ બાકી હતું. તો કામ વગર તો મજા નહીં આવે. તો મેં કીધું ઓફિસે જતા આવું, અને એમ તો બી મને મૂડ નહોતું આવતું એટલે મજા ના આવે. આવે જતો રહો. હજી તો અમે હમણે જ આવ્યા છે ને, તમે જવું કરો છો તો આવું નહીં. કેવી વાત કરે, પાછો આવ્યો એટલે યાર જતો રહેવાનું યાર. મારું એના વગર કે ઉધાર યાર. સાચું કહી દીધું, એવો જ છું. आओ जय भाई, सुबह का तुमको मिला नहीं था भाई, अभी मिलने आ गया भाई. हाँ अपने आप से. हाँ એટલે હું એના માટે જ આવ્યો છું મારા ભાઈ કે હજી 7 વાગવા આવ્યા. એટલે 6 વાગવા ગયા, અડધો કલાકમાં 7 વાગી જશે. તો મારે ભાઈ શૂટ નહીં કર્યું એટલે 1 કલાકમાં 7 વાગી જશે. એટલે તો એને કેમ આવું બધું પકડ કરે, નાના મોટા શબ્દ મારી ફિલિંગને સમજ ને. એટલે તે આપ્યો નહીં. પછી તું મને એવું કહીશ કે કલ્પેશભાઈ ઘરે જતો રહ્યો યાર, ભૂલ થઈ ગઈ, સોરી. તો હું તને શું કહું, મારી પાસે કોઈ શબ્દ નહીં તને કહેવા જોઈએ. ધમકી આલે હું કાપી નાખીશ. ચાલ કોઈ વાંધો નહીં, બધું નહીં કાપું. આજે ઘણું બધું કાપી નાખ્યું મેં જોયું. આજે બ્લોગ નાનો કર્યો, નાનો. જે લાગતું હતું કે કંટાળો આવ્યો. હા એ સારું બરોબર. તો આજે રીલ્સ એડિટ થાય, મેં બહુ ફોન કર્યા ત્યારે જયલાએ રીલ એડિટ કરવા મૂકી છે. એટલે કે હું આવ્યો ને એટલે એને એવું લાગે કે કલ્પેશભાઈ અત્યારે તો ગાઈઝ રાત હો ચૂકી છે અને હવે જઉં છું ઘરે. વિડીયો માટે આવ્યો તો વિડીયો આવી ગયો અને અપલોડ બી કરી દીધું. વાગી ગયું છે 7. હવે જવું છે ઘરે કેમ કે જમવાનું બી બાકી, અને આજે જીમ જવાનું નથી કેમ કે આજે સન્ડે છે તો બોડીને આરામ. કોક જોઈ જશે તો બોલશે કે સાલા નાલાયક, ખબર નહીં પડતી લીપમાં નુકસાન કરે. પણ આપણી જ લીપ, આપણને કોણ કેવો આવું ના બોલે કોઈ આપણને નાલાયક. તો ગાઈસ ઘરે જઉં છું, રાત થઈ ગઈ છે, જમવાનું છે. તમારે પણ જમવાનું બાકી હોય તો જમી લેજો. લેટ્સ ગો બડી. કેમ કે આજે સન્ડે છે તો આજે મૂડ બી નહીં આવતું અને કોઈ છે પણ નહીં. હુવામાં દિવસ જતો રહ્યો. કાલે મેચ રમ્યા, આજે સુવામાં દિવસ પતી ગયો. હર સન્ડે આવું જ થાય. શનિવાર રાત્રે રમી અને રવિવાર આખો દિવસ સુવામાં જાય. તો આજે વહેલા ઉઠી ગયો તો સારું કે આટલું ફૂટેજ પણ નીકળી, મગર આટલું ફૂટેજ પણ ના નીકળે. તો નાહી ધોઈને રેડી થઈ ગયું એકદમ ઘૂઘરા જેવો, અને ચા પીવા આવી ગયું. આ મારા કાકા છે, જેઠા કાકા. ચોથો નંબર ને તમારો? ચોથા નંબરના કાકા ચા पीवड़ाओ लो बस गाँव बसा नहीं और आगे. अभी तो बात ही कर रहा था कि भाई चाय पीऊंगा आगे. कोई बात नहीं काका, बाय આમાંથી લીધી લેવાની, કોઈ વાંધો નહીં. એકમાંથી 2 થઈ ગઈ. મને થોડી નાખી દે. તો જીમી અત્યાર સુધી
આજ તો તમારી જોબની રજા નહીં હે કાકા એક અડધીના આપવાના એક તો તમે આપી મને ડન ઓકે 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 મને એવું લાગ્યું મને કીધું એમ કોઈ વાંધો નહીં તો ગાઈસ આજે નહીં ધોઈને રેડી થઈ ગયો આજે બીજી વાર નાયો કેમ કે અમારા ઘરની પાછળની ગલીમાં આજે દાંડિયા રાસ છે અને અમને આમંત્રણ પણ છે તો જોવા જવાનું है तो आई एम रेडी अभी देखते हैं डांडिया रास कैसे चलता है अच्छा लगेगा तो खेलूंगा अभी हो जाएंगे क्योंकि मेरे को पहचानते ना इसलिए ગરબા જોઈ લીધા મજા આવી ગઈ પણ રમવા નહીં મળ્યું કેમ કે ગર્લ્સો રમતી હતી બોયઝ કોઈ રમતું જ નહોતું તો મેં જઈને શું કરત ડાન્સ કરત ના મજા આવે તો મેં બેઠા બેઠા મસ્ત રીતે ગરબાની મોજ લીધી હવે આવી ગયો ઘરે અને રાત થઈ ગઈ વધારે અને સવારમાં જવાનું છે શૂટમાં તો આપણે વ્લોગને અહીંયા જ બાય બાય કરીશું ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય